જોઈ રહ્યા છો આ રતનમહાલની પહાડીઓની વચ્ચે જે હોલકાદર ગામ છે અને એની જે પહાડીઓ છે એની પ્રકૃતિ સૌંદર્ય છે એને આપણે માણી રહ્યા છે. અહીંયા એક ધોધ આવેલો છે, એને આપણે જાણીશું, માણીશું અને આનંદ કરીશું. પણ આવે કાચા રસ્તાથી, પગદંડી રસ્તાથી અહીંયા પહોંચાય છે, જ્યાં આપણને બતાવવા પ્રયત્ન કરી રહ્યા છે. અમે આપ જોઈ રહ્યા છો જે ગાઢ જંગલની વચ્ચે આપણે અંદર પરિભ્રમણ કરી રહ્યા છે. જાત જાતના વનસ્પતિ અહીંયા આપણને જોવા મળે છે. આ જે જાંબા છે એ આપણને લાગતું હશે આ ખેતીના જાંબા છે, પણ અહીંયા જે કોતર છે એ કોતરમાં અદ્ભુત પાણી છે અને આખું જાંબાથી ભરેલો વિસ્તાર છે. અહીંયા જોઈ રહ્યા છો મિત્રો, ત્યાં આનંદ માણી રહ્યા છે. આ બાજુથી પ્રવાસીઓ આવી રહ્યા છે અને પરિભ્રમણ કરી રહ્યા છે. આપણે ક્યાં આવ્યા છે? અમે આવી પહોંચ્યા છે આ ધાનપુર તાલુકાના હોલકાદરમાં આવી પહોંચ્યા. હા, હોલકાદર. અને આપણને લાગી રહ્યું છે કે હોલકાદરમાં ખૂબ સુંદર પરિભ્રમણ કરી રહ્યા છે પ્રકૃતિના ખોળે. ખૂબ સુંદર. અહીંયા કંઈક પ્રકૃતિના ખોળે કંઈક પ્રકૃતિ જીવજંતુનો પણ અહીંયા કરી રહ્યા છે. કે આ શું છે ભૈયા? કેકડો, કરચલો. જો આપ જોઈ રહ્યા છો આ જીવજંતુઓ છે, આ પ્રકૃતિના ખોળે આપણને જોવા મળતા હોય છે. અહીંયા પાણીમાં છોડી દીધો છે, આપ જોઈ રહ્યા છો. ખૂબ સુંદર પાણીમાં એ જળચર પ્રાણી છે અને એને આપણે માણી રહ્યા છીએ. મિત્રો અહીંયા આગળ વધી રહ્યા છે. આગળ પ્રાણીઓ સાથેની, પ્રકૃતિ સાથે, જીવજંતુઓ સાથે અહીંયા ખૂબ આનંદથી રહેતા હોય છે. આપ આવો ત્યારે આવા ગ્રુપ સાથે આવજો અહીંયા પ્રકૃતિને ખોળાને, પ્રકૃતિને સૌંદર્યને માણવા માટે. આગળ બન્યા રહેજો વિડીયોમાં. અશ્વિનભાઈ, કયો ધોધ છે? નાળાદરાનો ધોધ છે. ત્યાં આપણે પહોંચવાના છે અને અહીંયાથી આપણે જંગલમાં 1 કિલોમીટર સુધી પરિભ્રમણ કરીશું મિત્રો સાથે. અને આ ખૂબ સુંદર જાંબાનું જે વન કહેવાય ને, એવા વનની વચ્ચેથી આપણે પસાર થઈ રહ્યા છે. આપણે આવું હોય તો નવા તમે આવવા હોય તો લગભગ આપણને 3-4 કિલોમીટર ચાલવું પડે છે. 3 થી 4 કિલોમીટર ચાલ્યા પછી એ ધોધના આપ માણી શકો છો એવું છે. એટલે તમારે દરરોજ ગાડી ઉપર ફરતા હોય ને તો તમારે અડધો કિલોમીટરની પ્રેક્ટિસ કરવી પડે તો જ અહીંયા તમે આવી શકો. બરાબર છે મિત્રો? તો એમના એમ તમને અહીંયાથી નહીં ટેમ્પો આવે, નહીં રિક્ષા આવે, નહીં કશું નહીં. એટલે અહીંયાથી આપણને લઈ જવા પણ કાંઠા પડે એવી આ જગ્યા છે મિત્રો. એટલે આ ચાલવાની પ્રેક્ટિસ હોવી જોઈએ, એ જરૂરી છે. તમે બૂટ, મોજા કે જીન્સ પહેરીને અહીંયા નહીં આવતા મિત્રો. દેખી રહ્યા છો આપ. મિત્રો આપણે આગળ વધી રહ્યા છીએ, આપ જોઈ રહ્યા છો. અને મિત્રો અહીંયા તરસ લાગી છે એટલે પાણી પી રહ્યા છે. અને ખૂબ સુંદર અહીંયાનું જે પાણી છે, અહીંયા કોઈ આપ જોઈ રહ્યા છો મિત્રોને પાણી પી રહ્યા છે. દેશી પદ્ધતિ, દેશી સંસ્કૃતિથી પાણીનો ઉપયોગ કરી રહ્યા છે. અશ્વિનભાઈ, આપણે પાણી પી રહ્યા છે, કેવું અહીંયા સ્વાદ કેવો છે? પાણી સાહેબ જોરદાર, ફિલ્ટર કરતા બી જોરદાર. આ જંગલની જે ઔષધિ છે ને, હા, ઝાડમૂળમાંથી આ પાણીનો પ્રવાહ આવી રહ્યો છે એટલે જોરદાર. હા, ખૂબ સુંદર પાણીનો સ્વાદ આપણે માણ્યો મિત્રો. અહીંયા ઝાડમૂળીનું પાણી છે. અહીંયા મિત્રો એનો સ્વાદ માને. કંઈક મુકેશભાઈ કંઈક ખાઈ રહ્યા છે. આપણે શું ખાઈ રહ્યા છે? આંબળું. હા, દેશી આંબળું છે. અને દેશી આંબળું મિત્રો આવા જંગલમાં જઈએ ત્યારે જ આપણને દેશી આંબળું કે હા, વિટામિન સી આજનું કહેવાય, વિજ્ઞાન કહેવાય. અને વિટામિન સી અમારા આદિવાસીઓ છે પહેલેથી જ આ આંબળાનો ઉપયોગ કરતા. અરે આંબળું ખાઈને પાણી પી રહ્યા છે પ્રભાતભાઈ, કેવું પાણી લાગે છે? બહુ સુંદર, ખૂબ સુંદર મિત્રો. આંબળું ખાઈને પાણી પીવો ને એનો સ્વાદ કંઈક જુદો હોય છે. ગળ્યું લાગે તો ગળ્યું પાણી પી અને આગળ વધી રહ્યા છે મિત્રો. આપણે આ પહોંચી ગયા છે જે હોલકાદર ગામમાં
જો ધોધ છે એના જે નીચાણવાળા વિસ્તારમાં આપણે નિરીક્ષણ કરી રહ્યા. પહાડીઓની વચ્ચે સુંદર આ પ્રકૃતિ છે એના દર્શન થઈ રહ્યા છે. કારણ કે આદિવાસી સંસ્કૃતિ અને આદિવાસી સંસ્કૃતિ એની સાથે આ વિહરતા જે ભાઈઓ છે આપણને જોવાય છે. એ ભાઈઓ આપણને જોવાય છે પ્રકૃતિ સાથે જીવનારા. અને આજે એક અહીંયા ચાલવું એ જ પહેલી વાત બહુ મોટું અઘરું કામ છે. પણ અહીંયા ખોળે રહેતા હોય એ ભાઈઓને અહીંયા કંઈ પણ અસર થતી નથી. અને આ વિહરી રહ્યા છે આ પહાડીઓની વચ્ચે, આ પ્રકૃતિના ખોળે, પ્રકૃતિના ઝરણામાં. મિત્રો, આ જે પ્રકૃતિ છે એ માણવી અને જાણવી, અને આ જે ખજાનો છે એ ખજાનો ભરપૂર અહીંયા પ્રકૃતિથી ભરેલો છે. એનો ઉપયોગ કરવો આયુર્વેદિક દૃષ્ટિએ એ પણ એક આનંદનો વિષય છે. મિત્રો, આ જોઈ રહ્યા છો ભાઈઓને. કેવનભાઈ, અહીંયા આપણને જે વિહરી રહ્યા છે આપ, કેવો અનુભવ થાય છે? ખૂબ સરસ પ્રકૃતિનું પણ અહેસાન માણી રહ્યા છે અમે. અને જાણે કે 100% ઓક્સિજનની વચ્ચે થાક મટી ગયો અને એક્સ્ટ્રા જાણે લીંબુ શરબત પીધું હોય અને આપણને શરીરમાં ઠંડક લાગે એવી એકદમ આહલાદક ઠંડક લાગી રહી છે. ખૂબ સુંદર રીતે આ મિત્રો આગળ વધી રહ્યા છે. ખૂબ સરસ મિત્રો આપણી સાથે જોડાયા છે. કરણભાઈ, આપણને અહીંયા કેવું લાગી રહ્યું છે? સર, અહીંયા બહુ સરસ લાગી રહ્યું છે. આવા કુદરતી સૌંદર્યની અંદર ભરપૂર એટલું બધું વાતાવરણ જોરદાર છે કે વાત જવા દો. અમે તો અમારું ગામ ખલતા ગરબડી છે, પણ અમને બી આટલી બધી નહોતી ખબર. અમે બી પહેલી વાર આવ્યા કે અમારું ગામ ત્યાંથી ખલતાથી ઓલકાદર ગામ એટલે લગભગ 10 થી 15 કિલોમીટર છે સાહેબ. હા, પણ અમને એટલી બી નહોતી ખબર કે આ ગામ ઓલકાદર ગામની અંદર બી આટલું સરસ કુદરતી સૌંદર્યથી ભરપૂર ભરેલી હોય એવી એમ. ખૂબ સુંદર. તો આપ મિત્રો જ્યારે વિહરો, જ્યારે માણો અને પ્રકૃતિને માણવા નીકળો ત્યારે જ આ વસ્તુ આપણને મળે છે. ઘરે બેઠા આપણે નામ સાંભળીએ એ આપણને કે વિડીયોમાં જોઈએ ત્યાંથી આપણને પૂરો આનંદ નહીં મળે. પણ આવા પ્રકૃતિને ખોળે કોઈક દિવસ વિહરવા નીકળો ત્યારે આપણે આ પ્રકૃતિને માણી શકીએ છીએ. ઊંચી ઝાડીઓ, ઊંચી પહાડીઓને આ જે પ્રકૃતિ છે, પ્રકૃતિનો અદ્ભુત નજારો આપણને અહીંયા જોવા મળે છે. જેને કહેવાય આપણે ગુફાઓ. તો ગુફાઓ કઈ રીતે હોય છે એ ગુફાઓની અને પથ્થરોની વચ્ચે જે મિત્રો છે એ જોઈ રહ્યા છો. અહીંયા ખૂબ સુંદર પથ્થરની વચ્ચેથી પાણી જતું હોય અને પથ્થરની વચ્ચેનું જે પાણી હોય છે એ પાણીને પીવું અને માણવું એ અદ્ભુત નજારો હોય છે. મિત્રો, પથ્થર ઉપર ચાલવું ને એ પણ એક કાઠું કામ છે. એટલે પથ્થરને ભડકોલાને ભાળી અને પછી ચાલવાનું. ભાઈ, ભડકોલા ઉપર ભાળીને ચાલજો હો. હો, આ બાજુ આ દેખો, હા, જલચર પ્રાણીઓ છે, જંતુઓ છે, ખૂબ સુંદર કુદરતના આમાં દાદા માછલા હતી ઘણા બધા છે હો. માછલા છે. માછલા, દેશી માછલા. હવે આ માછલા છે અહીંયા. પણ અહીંયા કોઈ દેખો આ ભડકોલાની મૈથું બસમાથું પાણી પડે છે. આપણે જાણ્યા વગર એના ભડકોલાનો ફોફરામાં હાથ નીકાળવાનો. આ ભાળો, અહીં આ નજારો દેખાય છે. તમને જ્યાં નજર પહોંચે ત્યાં આખું વટ પડી જાય. આ જે ભડકોલા છે અને ભડકોલાની વચ્ચે આ અહીંયા વડીલો છે આવી ભડકોલાની ઉપર રાંધી ખાતા અને સૂઈ જતા એવી આ જગ્યા છે. એટલે આ જે જગ્યામાં તમે આવો તેરા બધું ભાળીને જાજો. ભાઈયા, આ ભાઈ આવી રહ્યા છે. બાપુ ભાળજો. આમ થઈને જરી ગબડી હતી પડાય એવું કામ છે. અહીં લેહડું છે. અશ્વિનભાઈ, કેવું લાગી રહ્યું? અહીં બીજા ભાઈ હતી બઠ્ઠા છે અહીં પેલા. ઓહો, એ ફોપરામાં અહીં નથી ભરાય નહીં તે કઈ જનાવરું હોય. મુકેશભાઈ, આજ ભારી વટ ભડકોયલા કેમ કેવું લાગે? ઓલકાદેરને જે
અહીંયા ધોધ છે અને ધોધ પાસેના જે નીચાણવાળો વિસ્તાર છે ત્યાં આપણે આવી પહોંચ્યા છે અને અહીંયા આપણે જે માણી રહ્યા છે એ આ ઉપરથી જે પાણી આવી રહ્યું છે એની પથ્થરોની વચ્ચે એના ભડકોલાની વચ્ચે આપણે આવી પહોંચ્યા છે. અહીંયા આનંદ મોડે આ થોડો આરામ કરી રહ્યા છે મિત્રો. અહીંયા ઔષધિનો જે છે એને ઓળખ કરી રહ્યા છે, એનો અભ્યાસ કરી રહ્યા છે. અહીંયા અમે ખાસ કરીને એને સંશોધન માટે આવ્યા છે કે પ્રકૃતિને ખોળે શું છે અને પ્રકૃતિ કઈ રીતે વિસ્તરેલી છે અને પ્રકૃતિમાં શું શું આપણને મળે છે એના વિશેનું આપણે શું અહીંયા માહિતી ભેગી કરી રહ્યા છે, મેળવી રહ્યા છે. ત્યારે અહીંયા આપણે જોઈ રહ્યા છો આ જે વૃક્ષો છે એ વૃક્ષો હંમેશા જળની વચ્ચે, જે પાણીની વચ્ચે ત્યાં આગળ વિસ્તરેલા હોય છે. અહીંયા આપણે ખાસ કરીને જોઈ રહ્યા છીએ પાછળ, અમારી પાછળ બિલકુલ જોડે છે એ ગુફા છે. એ ગુફા આપણને જોવાઈ રહી છે. આ એ જોવાય છે પ્રકૃતિ. કેવનભાઈ, હાજી, અહીંયા આપણને સામેનું જે આપણે દૃશ્ય બતાવીશું તો ખૂબ સુંદર, અહીંયા ખૂબ સુંદર છે, પહાડી છે અને એમાંથી એક આ ધોધ પડી રહ્યો છે. એ તરફ હવે આપણે જવાની કોશિશ કરીશું, સ્થળ પર જઈ અને એને નિહાળીએ, જાણીએ અને માણીએ. તો આપને પણ આ મીડિયાના માધ્યમથી આવકારીએ છીએ કે આપ પણ આવો અને આવા કુદરતી દ્રશ્યોને જાણો, માણો અને એનું સંશોધન કરો. અમે આજે એક સંશોધન વિષયને લઈ અને એક સંશોધન પર્યટક જેવું આજે આનંદ માણી રહ્યા છે અને તમામ માહિતી એકત્રિત કરી રહ્યા છે. ખૂબ સુંદર કુદરતના ખોળે આ પાણી છે, ખૂબ સરસ લાગી રહ્યું છે. અતિ સુંદર. કેવનભાઈ, તો આપણે ચાલીએ આગળ, ધોધને નિહાળીએ. રે ડુંગરામાં હું કાલાયો રે આયા આના રે ડુંગરામાં ઈ કેમાં આયા રે ભાયા આના રે ડુંગરામાં હું આયા રે ભાયા આના રે ડુંગરામાં હમું આયા રે ભાયા આવી મોટી હુરિયો ખોદવા આયા રે ભાયા આના રે ડુંગરામાં મોટા ધોધ રે ભાયા આના રે ડુંગરામાં મોટા ઝાડુ રે એના ઝાડુ એ રમવા હમું આયા રે ભાયા આવી મોટી મોટા ભડકોલા રે એના ભડકોલામાં કેળના મોટા ઝાડુ રે ભાયા એના રે ભડકોલામાં મોટા મોદું રે એના મોદુના ભમેરીના સતેડા રે. જે પ્રવાસીઓ છે હવે આ દેખો એનો આનંદ માણી અને ખૂબ સુંદર આ ધોધ છે. ધોધના દર્શન આપ જોઈ નિહાળી રહ્યા છો. એ ધોધ છે એ ખૂબ અતિ સુંદર આપણને જોવા મળી રહ્યો છે. આ છે નાળાદરા ધોધ છે અને ધોધના દર્શન છે એ આપણે માણી રહ્યા છે. ઉપરની પહાડી છે, પહાડીને આપ માણશો એટલે આપણને આશ્ચર્ય લાગશે. અહીંયા આશ્ચર્ય એ રીતે લાગશે કે અહીંયા જે આપણને જોવાય છે એ ભમરના મધ છે. એ મધ ભરપૂર માત્રામાં આપણને જોવાય છે, જેને કહેવાય પથ્થરનું મધ. તો પથ્થરનું મધ આ એની ઉપર જે ભમરો બેઠી છે એની ભમરોની વચ્ચે આપણને હારમાળાઓ, મધની હારમાળાઓ છે એ આપણને નિહાળી શકાય છે. અતિ સુંદર અહીંયા આ જે જગ્યા છે, રમણીય જગ્યા છે. આખી જે પહાડીઓની વચ્ચેથી આ જે પથ્થર છે, આ પથ્થર આપણને એક રૂપ આપણને જોવા મળે છે, જેનો આપણને દર્શન થાય છે. મિત્રો, આ જે જગ્યા છે એવી આહલાદાયક જગ્યા અમને જોવા મળે છે. તો આ જગ્યા છે એ નાળા ધોધની જગ્યા છે. આ ખાસ કરીને નાળા ધોધની જગ્યાની વાત કરીએ મિત્રો, તો આ જે એને કહેવાય અમારી અહીંયા દાહોદની ભાષામાં જે દરો કહેવાય છે, અને એ દરો છે એ દરાને આપણે માણી રહ્યા છે. પણ એનો ધોધ છે, એનું જે પાણી છે, એનું વહેણ છે, એ વહેણ ઉપર આપણે જોવાય છે જાંબુ કાંટુથી આ બાજુ વહેણ વહીને આવે છે અને એનો જે ધોધ છે અને ધોધના અદ્ભુત આપણે દર્શન કરી રહ્યા છે. મિત્રો, આપણને સામે પણ જોવાય છે કે મિત્રો એનો આનંદ માણી અને એનો બેઠા છે. આપ જોઈ રહ્યા છો, એનો આનંદ માણવો હોય તો આ જે ધોધ છે એ ધોધના અદ્ભુત દર્શન આપણને જોવા મળી રહ્યા છે. ખૂબ સુંદર. તો આવા ધોધને
માણવું, આનંદ માણવું, એનું વહેણ છે. એનું વહેણ વહી અને અહીંયા જે આંબલી મેનપુર ગામ છે અને આંબલી મેનપુર ગામની ઓલકાદરમાંથી આંબલી મેનપુરના જે તળાવ છે એ તળાવ તરફ આગળ વધી અને આપણે વહી જાય છે. આ નાળાદરાનો ધોધ એ ઓલકાદેરથી લગભગ 3 કિલોમીટર અંદર આવેલો છે. એને આપણા આ વિસ્તારના લોકો નાળાદરા તરીકે ઓળખે છે. નાળાદરાના ધોધમાં મિત્રો આ મિત્રો છે અહીંયા દેખો આ આનંદ માણી રહ્યા છે અને આ દરો બી નાળા જેવો જ છે. નાળા જેવો છે. હા, અને એટલે આ એનું નામ પ્રકૃતિના આ જળ દેવતા સાક્ષાત આપણને દર્શન આપી રહ્યા છે. અને આ ધરો છે, આ ધરાની આપણા અમારા આદિવાસીઓની અંદર ઘણી બધી વિશેષતા હોય છે. ત્યાં કોઈક દેવી દેવસ્થાનનો વાસ હોય છે. એટલે આ નાળા ધરાની અંદર કે કોઈ પણ ધરાની અંદર જ્યારે આપણે નાવા પડીએ ત્યારે ખૂબ સાવચેતીથી ઘણું બધું ધ્યાન રાખી અને આપણને કોઈ પણ પ્રકારનું નુકસાન ના થાય એ રીતે એના જળ દેવતાને પગે લાગી નમન કરી અને અમારા આદિવાસીઓ અંદર નાળાદેવ કી આ નાળા દરાના પોથરેલામાં નાળાદેવના દરામાં આવી પહોંચ્યા છે બાપજી અને આ તારા પોથરેલામાં છે આમાં આવી ગયા છે અને હાસેલી છે બાપજી મારો ધણી મારા માલિક. આ જે આ ભમેર્યો તે અહીં બહાડી છે એને પાછળ છે અને એના જે ગાયણા ગવાય છે એનાથી બાપજી અમારા કુળને હાસેલી છે મારો ધણી. જય મારી જળહણ માતા, જય નાળાદરા કી જય, જળહણ માતા કી જય, જળહણ માતા કી જય. ખૂબ સુંદર અહીંયા જે નજારો આપણે જોઈ રહ્યા છીએ. ધીરે ધીરે, ખૂબ સુંદર. દેખો મિત્રો આ જે આપણી ગામની તરણ છે એ તરણની ખૂબ અદ્ભુતય અમારા જે ખેલાડીઓ છે આ નેશનલ ખેલાડીઓ છે બધા અને નેશનલ ખેલાડીઓ આર્ચરીના અને તરણના ખેલાડીઓ જે અહીંયા આપણને જોવા મળી રહ્યા છે. હવે આપણે આમને જોઈને આપણે નહીં કૂદવાનું, આપણે ધ્યાન રાખવાનું, પણ આ ખેલાડીઓ છે એટલે તરી રહ્યા છે મિત્રો. તો કેવી મજા આવે છે મિત્રો? ખૂબ સુંદર. તો આવો જે ધોધ છે એ ધોધનો આનંદ માણી રહ્યા છે મિત્રો. વાહ! અમારા કેવનભાઈ વહુનિયા પણ અહીંયા જોઈ રહ્યા છે, પરદાભાઈ ફસાયા, મુકેશભાઈ, કરણભાઈ, આ બધા મિત્રો છે આનંદ માણી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો આ જે નાળા ધોધમાં. વાહ, ખૂબ સુંદર. આજે આનું સંકલન કર્યું ને ત્યાંથી લેજો એટલે જે કૂદે ને થોડું ઝૂમ કરી લે, થોડું ઝૂમ કરી હા તો ઊંડી થઈ ને આટલું પાણી પડે એટલે કેટલું કોરી પથ્થર પાણી પડે વાહ પ્રભાતભાઈ અમારે કરણભાઈ તમારું ધાનપુર દાહોદ જિલ્લાનું ગુજરાતનું નાક એવા પ્રભાતભાઈ અને કરણભાઈ, કેવનભાઈ અને મુકેશભાઈ તમામ મિત્રો છે, નેશનલ ખેલાડીઓ છે અને ગોલ્ડ મેડલિસ્ટ સિનિયર આર્ચરી અને જોઈ રહ્યા છો તરણ સ્પર્ધામાં પણ ખૂબ અદ્ભુત નજર. વાહ, જોરદાર. એવા ચાર પણ હતા. ગુજરાતનું નામ કેવા નાળા ધોધમાં વહેણ કરી રહ્યા છે. અદ્ભુત, જોરદાર. રાજ્યની
એક વાર જોરદાર ધબુકા થઈ જાય. ચલો